ડાકોરમાં દર્શને આવતા ભક્તોને હવે મનોરથ કરવા પડશે મોંઘા. પ્રભુના વિવિધ મનોરથના દરમાં ધરખમ વધારો કરાયો. ડાકોર મંદિર કમિટી દ્વારા વિવિધ મનોરથોમાં દરમાં તોતિંગ વધારો કરાયો. શિખરે ધજા ચડાવવાના માત્ર 610 સામે હવે ચૂકવવા પડશે 2500 રૂપિયા. 52 ગજની ધજા ચડાવવા 2500ની સામે હવે ખર્ચવા પડશે 11000 રૂપિયા. માનતાના રાજભોગમાં 3900ની સામે ભરવા પડશે 9345. કુંજ મનોરથના 11000 અને તુલસી વિવાહ કરાવવા આપવા પડશે 51000. તમામ પૂજા વિધિના ભાવમાં સીધો બમણો કે તેનાથી પણ વધારો કરાયો છે. ટેમ્પલ કમિટીએ મંદિરના વ્યવસ્થાપન ખર્ચને પહોંચી વળવા દરમાં વધારો કર્યાનું અનુમાન છે. ભગવાનના મનોરથ ઉપર પણ હવે વર્તાઈ રહી છે મોંઘવારીની અસર. રણછોડરાય ગરીબોના બેલી ગણાય છે, પણ હવે આ રાજા રણછોડના મનોરથ કરવું તેમના ભક્તોને જ મોંઘું પડશે. મંદિર પ્રશાસને વિવિધ પૂજાવિધિ અને મનોરથના લાગામાં એટલે કે દરમાં તોતિંગ વધારો ઝીકી દીધો છે. પહેલાં જે કુંજ મનોરથ 5100 રૂપિયામાં થતા હતા તેના માટે ભક્તોએ 11000 રૂપિયા ભરવા પડશે, તો જે તુલસી વિવાહ 25000માં થતા તેના માટે ડબલથી પણ વધારે 51000 થશે. ધજા ચડાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજાવિધિનો ભાવ બમણો કે તેનાથી પણ વધુ વધારી દેવાયો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, તમામ વિધિના ભાવ જે છે તે ડબલ થઈ ગયા છે. આ સ્થિતિમાં આપે જણાવો કે મંદિર પ્રશાસનનું શું કહેવું છે? અક્ષય, સતત મોંઘવારીના માર વચ્ચે ડાકોરના ઠાકોરની જે પૂજા વિધિની જુદી જુદી લાગાઓ હોય છે તેની અંદર ભાવ વધારો થયો છે. જે ભાવ વધારો થાય તેના કારણે વિવાદ પણ થાય તેવી શક્યતા છે, કારણ કે ટેમ્પલ બોર્ડની જે સ્કીમ છે તેની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જે 5 સભ્યોની ટેમ્પલ કમિટી હોય છે, પરંતુ હાલમાં માત્ર 2 જ સભ્યોથી ટેમ્પલ કમિટી ચાલી રહી છે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો તેની માટે મેજોરિટી હોવી જરૂરી છે. એટલે 5 સભ્યો હોય અને 3 સભ્યોની મંજૂરી હોય તો તે નિર્ણય લાગુ કરી શકાય છે. આવા કિસ્સાની અંદર માત્ર 2 સભ્યો અત્યારે ટેમ્પલ બોર્ડની અંદર છે, તો આ નિર્ણયને કોઈક સેવકભાઈ દ્વારા અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ કોર્ટની અંદર પડકારી શકે છે. પરંતુ જે રીતે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે, જે આગામી 11મી તારીખથી લાગુ પડશે, અને તમામ જે ભાવિક ભક્તો છે તેમની માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે, જુદી જુદી પ્રેસ નોટો પણ રિલીઝ કરવામાં આવી છે. એટલે ચોક્કસથી જે રીતે અત્યંત ભાવ વધારો કરવામાં આવે છે તેનાથી ચોક્કસ જે ભાવિક ભક્તો છે તેમના ખિસ્સાની ઉપર અસર પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અક્ષય. જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ.